રાધે રાધે. રાધે કૃપા ગોસેવાધામ આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. મનમાં ક્યારેક વિચાર આવતો હોય છે કે સૌથી મોટું પુણ્ય કયું? યજ્ઞ કરીએ તો સૌથી શ્રેષ્ઠ પુણ્ય, સૌથી મોટું પુણ્ય કહી શકાય. જપ કર્યો તો સૌથી મોટું પુણ્ય કહી શકાય. કયું સૌથી મોટું પુણ્ય છે? માટે આપની માટે એક વિષય લઈને આવું છું કે સૌથી મોટું પુણ્ય કોને કહેવાય. માટે મારા વિડીયોમાં અંતિમ સુધી જોડાયેલા રહેજો અને રાધે કૃપા ગોસેવાધામ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. એક રાજા હતો, સત્કર્મ કરતો હંમેશા, બીજું કંઈ જ નહીં, પૂજા સિવાય યજ્ઞ જપ કાંઈ જ નહીં, પણ એક જ અભિલાષા કે બસ કોઈની સેવા, સારું સત્કર્મ કરવું છે, બસ કર્મ સિવાય કોઈ વસ્તુ નહીં. ત્યાંથી થોડા દિવસો વીત્યા, રાજા ચાલવા નીકળ્યો હતો અને એ જ સમયે ચિત્રગુપ્ત આવી ગયો. ચિત્રગુપ્ત આવી અને જોવે છે, એનું અભિવાદન કર્યું, રાજાએ પ્રણામ કર્યા, સ્વાગત કર્યું અને ચિત્રગુપ્ત આવેલા જોયા એટલે રાજાની નજર એમના હાથ ઉપર પડી. રાજા પૂછે છે કે આ પુસ્તક શેનું છે? તો કહે જે સત્કર્મ કરે છે, પુણ્ય કરે છે, યજ્ઞ કરે છે એમનામાં નામ છે. તો રાજાએ કહ્યું કે તમે આમાં જુઓ તો મારું નામ છે કે? પાના ખોલી અને ચિત્રગુપ્તે બધા પેજ જોયા પણ ક્યાંય રાજાનું નામ નથી. એટલે રાજાને કહ્યું કે રાજન, આમાં તમારું નામ તો ક્યાંય નથી. રાજાએ કીધું કે સ્વાભાવિક છે, મારું નામ ક્યાંથી હોય? મેં ક્યારે સત્કર્મ કર્યા જ નથી, પુણ્ય કર્યા જ નથી, યજ્ઞ કર્યા જ નથી, મારું નામ ક્યાંય હોય નહીં, સ્વાભાવિક છે. ત્યાંથી રાજા ચાલી નીકળ્યા. રસ્તામાં વિચાર કરે છે કે મારે પુણ્ય કરવું જોઈએ. થોડીક ક્ષણ માટે મનમાં ભાવ આવ્યો કે મારે સારું કામ કરવું જોઈએ, યજ્ઞ કરવા જોઈએ. પણ પછી એ વિચારને બહુ ધ્યાન ના આપ્યું, એ વિચારમાં બહુ ધ્યાન ના આપ્યું અને પોતાનું જે સત્કર્મ હતું, જે સેવા ભાવ હતો એ જ શરૂ રાખ્યો. થોડા દિવસ વીતી ગયા, આમ સેવા ભાવમાં 10-15 દિવસ થયા અને ફરી પાછા ચિત્રગુપ્ત નીકળ્યા અને પૂછે કે ચિત્રગુપ્ત નીકળ્યા એટલે રાજાની પાસે આવે એટલે રાજા જોઈ એને સ્વાગત કરે છે, પ્રણામ કરે છે અને જુએ છે તો એમના હાથની અંદર એક પુસ્તક છે, પણ જે પહેલા પુસ્તક લઈને આવ્યા હતા એનાથી અલગ ને નાનું પુસ્તક છે. એટલે સ્વાભાવિક રીતે રાજાએ પૂછ્યું કે એક પ્રશ્ન કરું? તો ચિત્રગુપ્ત કહે બોલો, શું પ્રશ્ન છે તમારો? કે તમારા હાથની અંદર જે પુસ્તક છે એ શેનું પુસ્તક છે? ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે ભગવાનના જે ભક્તો પ્રિય છે, અતિ ભગવાનને પ્રિય છે, ભગવાનના નજીક છે, એના આમાં નામ છે. તો કે શું વાત છે? મારી પ્રજાનું એકાદ વ્યક્તિનું નામ જરૂર હશે આમાં. મારી પ્રજા તો ખૂબ યજ્ઞ કરે છે, ખૂબ જપ તપ કરે છે, ખૂબ નામ સ્મરણ કરે છે, ખૂબ સાધુ સંતોની સેવા અર્ચના કરે છે, તો ચોક્કસ એમમાંથી એકાદા વ્યક્તિનું તો મારી પ્રજામાંથી હશે જ. ચિત્રગુપ્તે પેજ ખોલ્યું અને જોયું તો સૌથી પહેલું નામ જ રાજાનું હતું. રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા વિચારવા પડે મારું નામ ક્યાંથી? મેં તો ક્યારે પૂજા સેવા અર્ચન કર્યું જ નથી, જપ તપ કર્યા જ નથી, યજ્ઞ કર્યા જ નથી, મારા પ્રજાના માટે પણ હિત માટે ક્યારે મેં યજ્ઞ નથી કર્યું, તો મારું નામ ક્યાંથી પહેલું? તો સુંદર વાત કરી છે. ચિત્રગુપ્ત કહે છે કે રાજા, તમારું નામ એટલા માટે પહેલું છે કારણ કે અત્યાર સુધી જેટલા ભક્તો ભગવાનના છે એને બધાએ જે કર્મ કર્યા છે, પુણ્ય ખૂબ કર્યા છે, સેવા ભાવથી જપ તપ યજ્ઞ બધું જ કર્યું છે, પણ બધા જ કર્મની પાછળ એક જ અભિલાષા છે કે આમાંથી મને કંઈક મળે, આનું ફળ મને પ્રાપ્ત થાય. ફળની અભિલાષાથી કરેલું કર્મ ક્યારે ભગવાનને અર્પણ થતું નથી. જે ફળની આશાએ વ્યક્તિ કર્મ કરે છે બધા જ કર્મનું ફળ પોતાના કર્મ અનુસાર જ ફળ મળે છે. માટે રાજન, તમે શ્રેષ્ઠ કામ કર્યું છે. જે તમારી પ્રજાએ બધાએ અભિલાષાથી, ઈચ્છાથી, તૃષ્ણાથી કામ કર્યું છે, પણ તમે જે કર્મ કર્યું છે, સેવા ભાવ કર્મ કર્યું છે, એ તમે એટલા માટે કર્યું છે કારણ કે બધા જ કર્મ તમે નિષ્કામ ભાવથી કર્યા છે. જે કામ કર્યું છે, જે સેવા કરી છે, જે કર્મ કર્યું છે, બધાની પાછળ ક્યાંય પણ તમારો સ્વાર્થ કે તમારે ફળ મેળવવાની અભિલાષા તમે રાખી નથી. માટે ભગવાનના પ્રિય બન્યા છો. માટે આ પુસ્તકની અંદર સૌથી પહેલું તમારું નામ છે. માટે ઈશ્વરના પ્રિય બનવું હોય, ભગવાનના પ્રિય બનવું હોય, શ્રેષ્ઠ સત્કર્મને જાણવું હોય તો જે કર્મ કરીએ, જે પુણ્ય પ્રાપ્ત કરીએ છીએ, બધું જ ફળ જો ઈશ્વરને અર્પણ કરો તો સૌથી શ્રેષ્ઠ પુણ્ય છે કે ભગવાનને અર્પણ કરેલું પુણ્ય, એનાથી શ્રેષ્ઠ પુણ્ય એક પણ છે નહીં. માટે આપને પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે કૃપા ગૌસેવાધામ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.